જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નથી બસ બાળકો આવે ત્યાં સુધી સમજી બોલાવો. કિશોરજી હાજી. બોલાવો. એસએમજી કરો, હું ફોલો કરીશ. ઓકે ઓકે ઓકે. બાળકો આવે ત્યાં સુધી. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર જય હો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો શ્રવણજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંત. નમો સિદ્ધાણમ. નમો નમો આયરિયાણમ. નમો નમો ઉવઝ્ઝાયાણમ. નમો વસાયાનમ નમો લોય સવ સાહુણમ. નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુક્કારો. એસો પંચમુખારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણં સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ.
परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। पर्व हाँ दादा। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी संगत और कुसंग से हमेशा दूर रहूंगा। कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं। हे दादा भगवान, आप मुझे मैं अपने ऐसी जिया हेल्प मैं करो। मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ मैं और उन्हें कभी भी जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। કેમ આજે આવું થયું પરભાઈ? કરિશ્મા हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी पढ़ाई में समझने में कोई बाधा अंतराय जो भी ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप हमें दें। जय सच्चिदानंद। हाँ। हे दादा भगवान, ये हे दादा भगवान, ભગવાન हम हैं आपके बच्चे। हम हम हैं है हम हैं आपके आपके बच्चे। बच्चे। दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, फिर भी हैं कच्चे। फिर फिर भी भी है फिर भी हैं बच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। तीर्थ હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, તીર્થ જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, તીર્થ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, તીર્થ ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। तो केशव दादा हाँ जी। आप अभी हम लोग 5 सेल्फ पे बात करते हैं। हाँ। सेल्फ कॉन्फिडेंस हो गया, सेल्फ ओके। डिसिप्लिन हो गई, सेल्फ सफिशिएंट हो गया, सेल्फ टेस्टिंग हो गया। अभी हम आए हैं सेल्फ एडेप्टेबिलिटी, एडजस्ट एवरीवेयर। ओ ओके, बरोबर। तो करिश्मा ये पढ़ो जल्दी जल्दी। हाँ, जय सच्चिदानंद। Self adaptability, adjust everyone. What does adjust mean? It is an inner ओके, इसका साउंड चला जाए। तीर्थ इट इज इनर रिकंसिलिएशन। तीर्थ बोलो। What does क्या? अब पढ़ो। हाँ. What does adjust mean? It is in inner requited Reconciliation. reconciliation and resolutions or not to face inner conflict. Conquer the daily interaction with accountability. एमिके जिया जिया आप बोलो, जिया बोलो, आप बोलो।
Change belief with correct understanding. Change in correct belief will lead to humbleness of ego. Adjustment becomes easy. Life a richer inner living full of happiness. Adjust adjust everywhere is a constructive policy, and disadjustment, not adjustment, is a destructive policy in life. Perfect. One who knows how to adjust will have no difficulty in this world. Oh, wonderful. This how rivers adjust to the terrain and makes its way through to meet the ocean. ओके, तो केशव दादा, हाँ जी। होमवर्क था हाँ, कि अपने डेली लाइफ में सुबह से उठ के हमने एडप्ट किधर किया, एडजस्ट किधर किया और नहीं किया, और विथ पीपल, विथ थिंग्स एंड ऑल्सो माइंड में। बोलो पीजिए। हाँ, जय सच्चिदानंद। आज मेरा फैमिली मेंबर्स के साथ तो एडजस्टमेंट हो गया था अच्छे से, लेकिन आज मेरा शाम को एक एक्स्ट्रा क्लास था, तो मेरा खुद से ही मतलब एडजस्ट नहीं हुआ था। मुझे ऐसा था कि नहीं, मुझे नहीं बैठना है क्लास में और अभी अटेंड नहीं करना है, लेकिन फिर मैंने खुद से फाइट की और फिर एडजस्ट करके फिर मैं बैठ गई थी। उससे मेरा थोड़ा शेड्यूल भी थोड़ा हो, हो गया था फिर भी। वेरी Very गुड। good. दिस हाँ, मैंने आज सुबह से मेरा एडजस्ट सब में हो गया था, पर आज मम्मी के साथ थोड़ा एडजस्ट नहीं था, क्योंकि वो मुझे डांट रही थी, इसलिए मैं थोड़ा गुस्सा हो गया। क्यों डांट रही थी मम्मी? वो कब का मोबाइल देख रहा था, इसलिए। तो डांटेगी और गुस्सा किसकी होता है दक्ष? जय सच्चिदानंद दादा। दादा, आज मेरे सब सारे फैमिली मेंबर्स एडजस्ट हो गया था, पर दादा आज मैं दीदी के साथ एडजस्ट नहीं हुआ। दीदी ने आज कुछ शाम को बनाया था और मैं बताया ये को भी चाहिए, और इसी बात पर मेरी दीदी से लड़ाई हो गई थी। लड़ाई हो गई। और सब सब बोलते नहीं कि सुबह उठने में तकलीफ हुई थी कि नहीं? ये तो ठंडी चल रहा है अभी। देखो दादा एक वो पर्व, तो ये बड़ा जैकेट पहन के आया हो, तो सुबह ठंडी में उठने में, ब्रश करने में, बाथ शावर लेने में क्या प्रॉब्लम नहीं होता है? चलो पर बोलो। हाँ दादा, जो शावर लेते हैं तब तो गर्म पानी होते है, इसलिए अब प्रॉब्लम नहीं होता। ओके, सारा दिन और बोलो दादा, क्या? और जो स्कूल पे भी सबके साथ एडजस्ट हो गया था और घर पे भी एडजस्ट हो गया था आज। Okay. एक क्वेश्चन है, आप सुबह उठते हैं, अभी तो ठंडी चल रहा है, तो ऐसे उठ के तेरे बाहर कौन जाते हैं और बैठते हैं? कौन लेटते जाते हैं 5 मिनट 10 मिनट? ओए एडजस्टमेंट बोलता है कि नहीं? चलो यशोदा दादा, ये सब हाँ सुना जी। उन लोग को, आप पे बात करो। हाँ, देखो अभी क्या होता है लाइफ में, एक बहुत ही इम्पोर्टेंट चीज है। हमको कुदरत ने बहुत अच्छा एक मौका दिया है, एक चांस दिया है, ताकि हम इतनी बड़ी चीज को समझ सकते हैं। एडजस्ट एवरीवेयर, ये बहुत बड़ा खजाना है। अगर आपके हाथ में जो खजाना मिल जाए, हाँ, तो उसके अंदर क्या नहीं होता है, खजाने में कितनी सारे ऑर्नामेंट्स होते हैं, कितने डॉलर्स होते हैं, कितनी सारी चीजें होती है। उसको खजाना बोला जाता है, जो सबके पास नहीं होता है। तो हम सब लोग लकी है कि हमको दादा भगवान ने इतना बड़ा खजाना दिया है। और उस खजाने का चाबी क्या है? एडजस्ट एवरीवेयर। अगर वो खजाने के अंदर जो चाबी नहीं होगा, तो वो खजाना खुल सकता है? नहीं। नहीं। इतना बड़ा लॉक हो खजाने के अंदर, और उसके अंदर अगर चाबी नहीं हो, तो वो खुल नहीं सकता है। करेक्ट? तो दादाजी ने हमको क्या चाबी दे दिया कि अगर ये खजाना खोलने का है, खजाना मतलब क्या, कि उसमें से आपको सुख मिलेगा, उसमें से आपको मिलेगा, उसमें आपकी प्रगति होगी, उसमें आप अपने मुकाम पे पहुंच सकोगे, उसको बोलते हैं खजाना। जो इजीली सबको नहीं मिलता है लाइफ में। पर हम सब लोग लकी है कि हमको दादा भगवान का ये बहुत बड़ा खजाना मिल गया है, जस्ट एवरीवेयर। तो आप लोग कैसे अभी बोलते हो कि मैं इतना तो मेरा एडजस्टमेंट हो गया, पर इधर मेरा एडजस्टमेंट नहीं हुआ? ऐसे आप बोलते हो ना कि एक जगह पे मैंने किया, तो एग्जाम में जब पास होना होता है, तो उसमें 2 क्वेश्चंस मिलते हैं 5 5 मार्क्स का।
तो एक क्वेश्चन में आप बोलते हो कि मैंने एडजस्ट किया तो 5 मार्क्स मिल गए, पर फिर दूसरे क्वेश्चन में आता है तो बोलते कि नहीं, मैं इधर तो एडजस्टमेंट नहीं हुआ, तो फिर 50-50% मार्क हो जाती है। तो उस 50% मार्क में आप पास कैसे होगे? पास कभी होता जाता है कि जब हमारे सिचुएशन के अंदर दोनों जगह पे आप 50-50 मार्क्स का जो पेपर हो, 5-5 मार्क्स का पेपर हो, उस दोनों में पास हो, तब जाके आउटस्टैंडिंग रिजल्ट आती है। और आपके पास वो आउटस्टैंडिंग रिजल्ट प्राप्त करने के लिए चाबी है। हम्म। जहां पर दादा ने बोला है, जस्ट एवरीवेयर इन ऑल सर्कमस्टेंसेस इन ऑल मोमेंट, एवरी संजोग के अंदर तुम एडजस्ट हो, तभी दादा की ब्लेसिंग मिलेगी, नहीं तो दादा की ब्लेसिंग नहीं मिलेगी। जब हम आपकी उम्र के थे तो हम दादा के पास जाते थे, तो दादा हमसे पूछते थे कि आज पूरे दिन में एडजस्टमेंट किया? तो हम बोलते दादा नहीं, 50% एडजस्ट हुआ तो 50। तो बोला कल से सत्संग में मत आना। जब तुमको दादा की वैल्यू ही नहीं है, दादा इतने बड़े भगवान हो के आपको इतना सब खजाना दे दिया, उसकी चाबी दे दी, तो आपको उसकी वैल्यू ही नहीं है, कल से आप सत्संग में मत आना, ऐसा बोल दिया। तो हम सब डर गए। हम सब दादा को बोला दादा आज माफी मांगते हैं और आपसे, आप हमको क्षमा कर दो, पर कल से आई मेक अ पॉइंट, आई टेक अ प्रॉमिस इन फ्रंट ऑफ योर फीट कि मैं हर संजोग में, हर घड़ी, हर समय अपने घर में, व्यवहार में, स्कूल में, अड़ोसी पड़ोसी के साथ, सबके साथ एडजस्ट करूंगा। तो दादा बहुत खुश हो गए। बोला कि जब अगर तुम दादा की आज्ञा का पालन करोगे ना, और निश्चय करोगे कि हे दादा भगवान, मुझे आप ऐसी शक्ति दो कि मैं हर संजोग में सबके साथ एडजस्ट करूं, खाली इतना बोलोगे ना, तो दादा आपको एबंडेंट शक्ति दे देंगे। पर आप दादा से शक्ति ही नहीं मांगोगे तो कहाँ से शक्ति मिलेगी? फिर जब दादा ने हमको ये सिखाया कि जब भी हम डिसएडजस्टमेंट होते हैं और हमको लगे कि आज इधर हम फेल हो गए, तो दादा से शक्ति मांगने का कि हे दादा भगवान, मुझे घर में अपने फैमिली के साथ, अपने माँ बाप के साथ, भाई बहन के साथ 100% एडजस्टमेंट करने की शक्ति दो, और मैं कहीं भी फ्लॉप नहीं जाऊं, मैं कहीं भी फेल नहीं जाऊं। ऐसा निश्चय करके जिस दिन शक्ति मांगोगे, उस दिन के बाद आपको 100 आउट ऑफ 100 मार्क्स मिलेंगी। क्योंकि आपने क्या किया? दादा भगवान से शक्ति मांगी। और आपको पता है कि दादा भगवान से जो मांगो वो मिले, ऐसा हमको बार बार बोलते थे। क्या बोलते थे? जो तुमको चाहिए, तुम बोलोगे मुझे दुनिया का सबसे बड़ा खजाना चाहिए तो वो मिल जाएगा, तुम बोलोगे मुझे ये चीज चाहिए तो मिल जाएगा। एक पूरे ब्रह्मांड में एक ऐसी जगह थी दादा भगवान की, जहां पर हम जो मांगते थे दादा से वो हमको मिल जाता था। इतना बड़ा भगवान हमारे सामने बैठा है, इतनी बड़ी शक्तियां लेके बैठा है, तो हम क्यों नहीं मांगते दादा से शक्ति? फिर आप कैसे बोलते हो कि एक जगह पे डिसएडजस्टमेंट हो गया, एक जगह पे ऐसा हो गया? नहीं, हम दादा के सिंह के संतान है, हम शूरवीर है। और शूरवीर कभी फेल नहीं होता है, शूरवीर कभी घबराता नहीं है, शूरवीर कभी भी फ्लॉप नहीं होता है। ऐसा जब आप निश्चय करोगे, फिर आपको 100 आउट ऑफ 100 मार्क्स मिलेगी, फिर आप कहीं भी फ्लॉप नहीं जाओगे। आपको सिर्फ क्या करना है? शक्ति मांगनी है कि मुझे हर संजोग में सबके साथ एडजस्ट एवरीवेयर होने का है, दैट्स ऑल। बाकी इस पूरी शक्ति दादा भगवान आपको देंगे। पर आप क्या है, अपने कहने के हिसाब से चलोगे, अपने मन के स्वभाव से चलोगे। जैसे इनका क्या नाम है, जिया, जिया नाम है हाँ। ना? तो हाँ। जिया ने आज बहुत अच्छा पराक्रम किया, पता है। पहले मन बोला कि नहीं मैं नहीं करती हूँ, पर फिर जिया ने क्या बोला कि नहीं मुझे ये चीज सक्सेस करनी है, तो फिर उसको उन्हें बायपास किया। तो वो बायपास किया तो उसको बोलते हैं कि पराक्रम किया उसने, कोई जबरदस्त काम किया आज। नहीं तो मन का जो चले उसका सर्वस्व जाए, ऐसी कहावत है दादा ने बताई थी। कि जो मन के हिसाब से चलता है ना, मन बोलता है कि अभी नहीं पढ़ता हूँ, अभी सो जाता हूँ, तो उसका सब कुछ चला जाता है, सब खजाना चला जाता है। पर जब मन बोले ना कि मेरे को अभी अभी मजा नहीं आता, मुझे पढ़ना नहीं, अभी मैं सो जाता हूँ, तो उस समय तो खास बैठने का पढ़ने, उस समय तो फोर्सली बैठने का। क्योंकि नहीं तो एक बार मन के कहने के मुताबिक चलेंगे ना, तो धीरे 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 क्या मन हमारे ऊपर हावी हो जाएगा, फिर हर संजोग में हमको फ्लॉप करेगा। फिर तो आपको एक भी दिन एडजस्ट होने को नहीं देगा, क्योंकि मन के हिसाब से आप चल पड़े।
तो इसके लिए भगवान ने क्या बोला, मन का चला जो चले उसका सर्वस्व चला जाए, सर्वस्व यानी सब कुछ चला जाए। तो आपको अपना पूरा खजाना घुमाने का है या अपने खजाने को संभाल के रखने का है? संभाल के रखने का। संभाल के रखना है। बांट के रखना है, तो मन के हिसाब से कभी नहीं चलने का। मन मन तो क्या है, हमेशा है ना, वो रास्ता ढूंढ निकालेगा कि ताकि हम अपने हिसाब से, मन के हिसाब से चले, ताकि वो हमको फ्लॉप कर देगा, फेल कर डालेगा। मन जब बोलता है कि ये ऐसा करो, बोलेगा, अगर वो सही बोलता है तो उसकी बात जरूर मानो। मन बोलता है कि अच्छी तरह से पढ़ना चाहिए, नहीं तो फ्लॉप हो जाएंगे, पर उधर से मम्मी बुला रही है बार बार, वो बोलिए ये काम करो, तो आप मम्मी से परमिशन ले सकते हो, मम्मी मैं अगर आधे घंटे के बाद आपका काम करूँ तो चलेगा, क्योंकि मेरा एग्जाम चल रहा है, मेरी की स्टडी चल रही है। तो मम्मी बोलेगी हाँ हाँ तुम पढ़ लो। पर हर एक संजोग में बाइफरकेशन करना सीखो, हर एक संजोग में प्लस माइनस करना सीखो, कि भाई ये सही है या गलत है, ये राइट है, स्टेप लूंगा तो ये सही है या रॉन्ग है, ऐसा हमेशा माइंड में प्लस माइनस करने को सीखो। तो जब आप मन में प्लस माइनस करने को सीखोगे तो कभी भी फ्लॉप नहीं जाओगे, कभी भी फेल नहीं होगे, कभी भी आप हर संजोग में, हर समय, हर घड़ी पास होते जाओगे। हमको माइंड में ये फिक्स रखने का है कि दादा भगवान का मेरा एग्जामिनेशन चल रहा है, दादा भगवान मुझे वॉच कर रहे हैं। मैं जब आपकी उम्र का था तो मैं दादा भगवान के, एक बार मेरे को दादा भगवान ने बात समझा दी, तो मुझे क्या लगा कि दादा भगवान ने मुझे बोला कि मैं अगर घर में बैठा हूं तो भी दादा भगवान मुझे वॉच करते हैं। ऐसा एक बार दादा ने बोला। तुमको ऐसा लगता है कि भाई दादा भगवान उधर मामा की पोर में बैठे हुए हैं या उधर रसिक भाई के घर में सो रहे हैं, उनके दादा भगवान कैसे है तुमको पता नहीं। आप घर में क्या करते हो वो मुझे सब दिखाई देता है। जिस दिन दादा भगवान ने ऐसा बोला, उस दिन के बाद मैं इतना अलर्ट हो गया कि मैं हर घड़ी, मुझे ऐसा लगता कि दादा भगवान इज वॉचिंग मी, दादा भगवान मुझे देख रहे हैं। तो उस दिन के बाद मेरे से कभी भी लाइफ में मिस्टेक नहीं होती थी, क्योंकि मुझे हमेशा लगता था दादा भगवान इज वॉचिंग मी। जिस दिन आपको ऐसा लगेगा, और एक्चुअली दादा भगवान वॉच कर रहे हैं, वॉच 100% कर रहे हैं, पर आपको ऐसा लगता है कि कोई दिखाई नहीं देता है। पर जिस दिन आपको लगेगा कि दादा भगवान वॉच कर रहे हैं और आप दादा भगवान के कहने मुताबिक चलोगे, उस दिन के बाद दादा की ट्रिमेंडियस ब्लेसिंग आपको मिलेगी। आपको कल्पना में भी नहीं आएगा कि दादा भगवान की ऐसी मुझे ब्लेसिंग मिल रही है, क्योंकि दादा भगवान को आपने लाइव देखा, उनको आपके माइंड में ये हाजिरी हो गई कि दादा भगवान इज वॉचिंग मी। ऐसा एक दो बार करके देखना, तो आपका पूरा शेड्यूल है ना, आपकी जो रिजल्ट है ना, इतनी पावरफुल हो जाएगी कि आपको खुद के ऊपर नाज होगा, आपको खुशी मिलेगी कि यस, टुडे मैंने ऐसा काम किया कि दादा भगवान की मुझे ब्लेसिंग मिलेगी। बरोबर है? मालूम ख्याल आ पड़ा? है हाँ। करिश्मा? हाँ करिश्मा, हाँ क्या बोला केशवदार, हम सुनती है कि नहीं? हाँ दादा सुन रही हूँ। क्या बोला, एक पॉइंट बोलो। केशव दादा ने ये बोला था कि हमें हमेशा अपने माइंड में रखना है कि दादा भगवान इज वॉचिंग अस। ओके, वेरी गुड। पर हाँ दादा, कि केशव दादा ने ये कहा कि हमें ना जो हमारा मन होता है ना, उसकी कभी नहीं उसकी बात कभी नहीं माननी है। जब वो हमें लगे ना कि वो सच बोल रहा है, तभी उसकी बात माननी है। ओके देव। हाँ, जय सच्चिदानंद। केशव दादा ने ये बोला कि हमें सारी जगह पे एडजस्ट करना है, एंड मेनली जब हमारा मन हमें गलत बात बताता है तो वो हमें सही करके पराक्रम करके हमारा एडजस्ट करना है। yes। ओके काव्या। हाँ दादा, वो किशोर दादा ने बताया कि हाँ, हाँ दादा भगवान हमें देख रहे हैं और हमें आ, हर बार यह दिमाग में रखना है, इसलिए हम कोई गलत काम करने, मतलब जैसे स्टडी ना करने का मन हो तो हमें ऐसा लगेगा कि दादा भगवान हमें देख रहे हैं, तो हम स्टडी करने बैठ जाएंगे और इस तरह हमारी आत्मविश्वास शक्ति बढ़ेगी। ओके दक्ष। हाँ, जय सच्चिदानंद दादा।
ने ऐसा बोला है कि हमें हर बार ऐसा सोचना चाहिए कि हमें दादा देख रहे हैं, और जब भी हमको ऐसा लगे और हमें हमारे मन की बात नहीं सुनना चाहिए, और जब भी हमें ऐसा लगे कि हमारा मन कोई सही बात बोल रहा है, जब भी उसकी बात सुनना चाहिए। तीर्थ। अजय सच्चिदानंद दादा ने ऐसा कहा कि हमारे मन की बात हमें नहीं सुननी चाहिए, और हमारा और दादा दादा हमें देख रहे हैं ऐसे करके, वो वॉच कर रहे हैं ऐसे बोलना तो चाहिए। आपको देखा है मन की बात नहीं सोते कि मम्मी वो चिल्लाती है तो गुस्से के नहीं होना मांगता है, बोलने का है। जी हाँ। हाँ, दादा ने ऐसा बोला कि जो मतलब मन बोलता है वो तो, वो जो गलत बोलता है तो उस टाइम पे हमें वो गलत नहीं करना है, और ऐसे जैसे स्टडी करने बैठते हैं तो हमें मन हमारा कहता है कि नहीं स्टडी नहीं करनी है, तब तो करनी ही है और मन की नहीं सुननी है, ऐसा। एक चीज सब भूल गया, प्लस माइनस को क्या बोला? केशव दादा ने प्लस माइनस इज वेरी इंपॉर्टेंट भी है, दादा देखते हैं वो भी है, और प्लस माइनस का क्या बोला? तो नहीं, एनीबडी? देव? जी हाँ। नहीं दादा, नहीं याद है। एवरी एक्शन में प्लस माइनस करने का, कि ये आपका फायदे के लिए है कि आपके गैर फायदे के लिए, हाँ। यू नो। बहुत तो इम्पोर्टेंट। बहुत इम्पोर्टेंट है ना, बिकॉज वही मालूम था। सेल्फ, उसको क्या बोलेगा, सेल्फ करेक्शन बोलते हैं ना। हम्म। तभी आप ऐसे कुछ होगा कि चलो किधर गया तीर्थ, वो भाग गया। ये नहीं है नहीं। तीर्थ, भैया। ओ क्या मैगी बेगी खाने का है लक्ष्य को, तो प्लस माइनस करने का, इसमें कितना विटामिन है कितना नहीं है, हेल्थ में गोल नंबर 2 में फायदा है कि नहीं फायदा है? दक्ष, हाँ। अब मैगी का पैकेट लाते हैं ना आप। हाँ, हाँ तो हाँ, कितने दिन से बात किया, वो प्लस माइनस नहीं कर सकते आप? कर सकता हूँ। केशव दा, हमको तो बहुत अच्छा लगता है कि मैगी, तो हाँ। ये प्लस माइनस गुम हो जाता है, तो हाँ। ये कैसे उसको रिजोल्यूशन क्या करेगा? नहीं, उसको क्या है, दादा ने बहुत अच्छी चीज सिखाई थी कि हर घड़ी के बाद प्लस माइनस करने का। तो दादा भगवान तो डेप्थ तक लेके जाते थे। वो क्या बोलते थे कि मैगी बहुत अच्छी लगती है, पर जब वो मैगी खा लिया आपने तो सुबह को उसका क्या हो जाता है? कौन बताएगा सुबह को क्या हो जाता है वो मैगी का? कौन दादा बताएगा? पेट पे। हाँ। आपने रात को मैगी खाया, तो वो मैगी क्या ऑल द टाइम पेट में रहेगा? क्या उसका कुछ क्या रिएक्शन होगा, क्या एक्शन होगा? व्हाट विल बी द रिजल्ट इन द मॉर्निंग? और शरीर में कितना फायदा हुआ? हाँ। तो आपको ये सोचने का कि अगर मुझे ये चीज बहुत अच्छी लगती है, पर आफ्टर 8 आवर्स, आफ्टर 12 आवर्स उसकी रिजल्ट क्या आएगी? वो उसमें से ब्लड ब्लड की जगह चला जाएगा, वेस्ट वेस्ट की जगह जाएगा। फिर आपको बाथरूम में जाना पड़ता है कि नहीं जाना पड़ता है सुबह को? हम्म। तो वो वेस्ट हो जाएगा। तो फिर जिस चीज में इतना आप इंटरेस्ट लेते हो, इतना आपको रस आता है, इतना मजा आता है, तो उसका प्लस माइनस करने का उसका एंड रिजल्ट क्या आएगा, नेक्स्ट डे पे वो क्या हो जाता है? तो फिर क्या होगा जब आपको ऐसा ख्याल रहेगा? बिकॉज आप सब लोग इंटेलिजेंट है, आप इतने सब पढ़े लिखे हैं, आप पढ़ाई करते हैं। तो आप लोगों को जब ऐसा सोचना शुरू करें, क्योंकि दादा भगवान क्या थे, बहुत विचारशील थे। हर एक चीज में से वो प्लस माइनस करके विचार करते थे। दादा भगवान को किसी चीज में जब छोटे थे तो वो प्लस माइनस करते करते आए, तभी जाके एक दिन इतना बड़ा ज्ञान प्रकट हो गया। तो देखो ये केशव दादा, ये हाँ जी। दादा का एग्जाम्पल तो खाने में, जो हाँ। किसी ने मोर पीरस, मोर रखा शाक के बाद के हाँ। हाँ। दादा क्या करते थे उसमें? तो उसमें से वो बाजू में से निकाल के रख देते थे। देखो,
प्लस माइनस हो गया दादा का। प्लस माइनस समझो। वो ज्यादा किसी ने मम्मी बोले कि ये आज आपको ये बहुत अच्छा लगता है ना, आज मैंने रबड़ी बनाई है, आपको बहुत अच्छी लगती है, तो मम्मी ने 2 रबड़ी डाल दी। फिर आपका मन क्या बोलेगा, और अच्छा है, उसमें तो बहुत अच्छा टेस्ट आता है। मम्मी दूसरी 2 ने, तो आपने फिर 2 खाई, फिर और 2 खाई। तो ऐसा करते करते क्या हो गया, आपने मन की बात सुन ली, और उसका रिएक्शन क्या हो जाएगा, आपका ब्लड शुगर बढ़ जाएगा, आपको पेट खराब हो जाएगा, कितनी सारी चीजें हो सकती है। तो वो प्लस माइनस करने का, इसका रस तो मुझे इंटरेस्ट तो अच्छा लगता है, खाने में मजा भी आता है, पर उसका एंड रिजल्ट क्या होगा? तो उसका एंड रिजल्ट ये होगा कि आपकी तबीयत बिगड़ सकती है, वही सुबह को वेस्ट हो जाएगा। तो ऐसी चीज में बाइफरकेशन करके, जितनी नेसेसिटी है उतनी चीज खाने की। भाई 2 से हो गया, और 2 अगर आपको 6 रबड़ी खाने का मजा आता है, तो दादा ने उसका सीक्रेट बताया। तो 1 रबड़ी को या 2 रबड़ी को चबा चबा के खाओ। उसको खाने में आधा घंटा लग जाएगा। तो आपको जब वो रबड़ी आधा घंटा बैठ के या 20 मिनट बैठ के चबा चबा के खाया, तो आपको ऐसा लगेगा कि जैसे आपने 6 रबड़ी खाई, 6 कप भर के रबड़ी खाई। पर आपने खाई कितनी, एक ज बाउल में, जो 2 चम्मच की रबड़ी खाई। पर आपने उपयोग पूर्वक खाया, देख के खाया कौन खाता है, और चबा चबा के खाया, तो उसका रिजल्ट इतना अच्छा आता है। पर हमको क्या है, अच्छा लगा तो मुंह में डालते जाते डालते जाते डालते जाते, पता भी नहीं चलता कितनी खाई। तो हम क्या करते हैं, ऑल द टाइम अपने दिमाग से, अपने मन के हिसाब से चलते हैं, और जब भी मन के हिसाब से चलोगे तब तब मार खानी पड़ती है। फिर अगर मन के हिसाब से चलोगे तो आपको दादा भगवान की तरह बनना है। मैं आपकी उम्र का था तो दिन रात एक ही लक्ष्य रहता था कि मुझे दादा भगवान जैसा बनने का है। तो जब मैंने ऐसा निश्चय किया, तो एवरी डे मुझे दादा भगवान लाइट देते थे, और मुझे ऐसी शक्तियां देते थे कि धीरे 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 मुझे दादा के गुण प्रकट होने लगे। अगर आपको दादा भगवान के गुण को प्रकट करने का है, तो दादा के आशय मुजब जीवन जीने का। दादा के माइंड में, दादा जब छोटे थे, बच्चे आपकी उम्र के थे, तब कैसा रहते थे, तो ऐसी सब बातें पूछने की सब आप तो पुत्रों से, तभी आपको पता चलेगा कि दादा भगवान ऐसा रहते थे। तो जैसे दादा भगवान रहते थे, दैट इज द ओनली करेक्ट वे। दादा भगवान ने पूरा जीवन जैसे निकाला, दैट इज द ओनली करेक्ट वे टू लिव इन द लाइफ। बाकी कोई रास्ता नहीं है, बाकी सब रास्ते गलत है। दादा भगवान जिस हिसाब से लाइफ में चले, जिस सिस्टम से चले, जिस तरह से घर में मम्मी पापा के साथ डील करते थे, जिस तरह से मम्मी पापा की रिस्पेक्ट करते थे, जिस तरह से मम्मी पापा के कहने के हिसाब से चलते थे, दैट इज द ओनली करेक्ट वे टू लिव इन द लाइफ। ख्याल आया बराबर आपको? मालूम पड़ गया। ओके, तो कल के हाँ लिए दादा। अपने को माइंड से एडजस्ट कर देखने का है सारा दिन। प्लस माइनस किया किधर आकर करते हैं आपने। ओके, हाँ। हाँ। जस्ट कॉन्सेंट्रेट ऑन योर सेल्फ, नॉट अदर पीपल। बस आपने सुबह उठ के शाम तक इन्हें प्लस माइनस किया, किधर अब मन हाँ बोला, किधर मन ना बोला। ओके, और कितना फायदा किया। ओके, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच जय सच પતી ગયો સત્સંગ. સત્સંગ પતી ગયો પણ બંધ થઈ ગઈ તો ચાલે ચમ રહ્યું? ओके, જય સચ્ચિદાનંદ કેશવ દાદા. આપણે जय सच અમ્મી બેન આજે પદ ગાવાના છે. અમ્મી બેન અનમ્યુટ કરો. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय સંસાર માત્ર વિશેષ ભાવ છે. સંસાર માત્ર વિશેષ ભાવ છે.
પોતાનો સ્વભાવ નથી મિશ્રિત લગાવ છે. સંસાર માત્ર વિશેષ ભાવ છે. જન્મ પહેલા હતા નહીં, મોત પછી રહેશે નહીં. જગત ઋણાનું બંધ હિસાબી પ્રયોગ છે. જન્મ પહેલા હતા નહીં, મોત પછી રહેશે નહીં. જગત ઋણાનું બંધ હિસાબી પ્રયોગ છે. સંચાર જીવ આત્માનો વિકલ્પ છે. સ્વરૂપ અજ્ઞાનની ઉપજે સંકલ્પ છે. સંચાર જીવ આત્માનો વિકલ્પ છે. સ્વરૂપ અજ્ઞાનની ઉપજે સંકલ્પ છે. સંસાર માત્ર વિશેષ ભાવ છે. પાણીને ગરમ કરવા લાકડા જલાવા ખપે. જલને શીતલ કરવા બળતણ કાઢી લેવા પડે. પાણીને ગરમ કરવા લાકડા જલાવા ખપે. જળને શીતલ કરવા બળતણ કાઢી લેવા પડે. પ્રાકૃત ભટ્ટી પ્રતિષ્ઠિત ભાવ છે. નિજાત્મે સંકોર્યા સત્ય સુખ જ સ્વભાવ છે. પ્રાકૃત ભટ્ટી પ્રતિષ્ઠિત ભાવ છે. નિજાત્મે સંકોર્યા સત સુખ જ સ્વભાવ છે. સંસાર માત્ર વિશેષ ભાવ છે. રૂપ રસ ગંધ સ્પર્શ પરમાણુના ગુણ છે. સાચો સુખ ગુણ ફક્ત આત્માનો ગુણ છે. રૂપ રસ ગંધ સ્પર્શ પરમાણુના ગુણ છે. સાચો સુખ ગુણ ફક્ત આત્માનો ગુણ છે. મોક્ષ જ સિદ્ધ સ્વગુણ અકલ્પ્ય છે. જ્ઞાની જ્ઞાન સંબંધી અબંધ નિરજર છે. મોક્ષ જ સિદ્ધ સ્વગુણ અકલ્પ્ય છે. જ્ઞાની જ્ઞાન સંબંધી અબંધ નિરજર છે. સંસાર માત્ર વિશેષ ભાવ છે. પોતાનો સ્વભાવ નથી મિશ્રિત લગાવ છે. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચિદાન. કેમ આ પદ મળ્યો આજે? બસ આ પદ સિલેક્ટ કરતી હતી ને તો એટલે હું ટોપિક સિલેક્ટ કરું છું કે હવે આ વીકમાં આ ટોપિક ઉપર જ બધા પદ સિલેક્ટ કરું એમ. તો એક ઓલું જે આપણું નવું મુક્તિ સુખનું જે નવું એપ નીકળ્યું છે ને એમાં એક ટોપિક પર બધા પદો છે. તો મેં કીધું હવે આ વિશેષ ભાવ ઉપર હતું ને તો મેં કીધું હવે આ વિશેષ ભાવ ઉપર જ બધું થોડુંક સત્સંગ સ્વાધ્યાય કરીએ અને આ પદ સિલેક્ટ થયું. એટલે બહુ સરસ આમાં આખું સિમ્પલ જે દાદાની વાણી છે એ આખું એમાં બહુ સિમ્પલ રીતે આપ્યું અને આપ થોડું પ્રકાશ પાડ્યો કે આ સંસાર માત્ર વિશેષ ભાવ છે. એ કેટલું બધું વિશેષમાં બધું ભાવમાં બધું આખો સંસાર ઉભો થઈ ગયો. કેશવદાદા, વિશેષ ભાવ ઉપર થોડું વાત કરો કે વિશેષ ભાવ એ શું છે? ભાવ તો ઘણી જાતના હોય છે ને. બરોબર. વિશેષ ભાવ એટલે બહુ મોટી વસ્તુ છે. દરેક વસ્તુમાં તમે એમને કેટલું વિશેષ ભાવ છે એટલે કે આમાં કેટલું ઇમ્પોર્ટન્સ રાખો છો તમે. વિશેષ ભાવ એટલે શું કે તમે બહુ વધારે પૂરતું વિશેષ રાખો, તમારે એના પર ધ્યાન જાય, તમારી એમની પર વિઝન જાય તો એટલે વિશેષ ભાવ થઈ જાય. પણ બીજું શું હોય કે સહજ રીતે બધું પતી જાય, એ વિશેષ ભાવ ના કહેવાય. સહજ રીતે એટલે સામાન્ય રીતે ને એટલે દાદાજી એક એક્ઝામ્પલ આપતા હતા કે જંગલમાં જઈએ તો બધા ઝાડ જ છે પણ તમે એમાં જો કે અરે આ તો કેરીનું ઝાડ છે, આ ચીકુનું ઝાડ છે, એટલે તમે એને પર વધારે તમે
નજર નાખો વિશેષ ભાવ એને કહેવાય ને. હા, તમે એને સંસારને વિશેષ ભાવ તરીકે જાણો છો. હવે લોકોને કેવું હોય કે ભાઈ હમ દરેક વસ્તુમાં આપણે લગ્નમાં તો જવું પડે, આમ તો કરવું પડે, એટલે વિશેષ ભાવ થઈ ગયો, ખાસ હમ સ્પેશલાઇઝ. પણ એ જે હમ સંસાર છે એનો પોતાનો સ્વભાવ નથી, એનો વિશેષ ભાવ હમ પોતાનો સ્વભાવ નથી. આ મિશ્રિત લગાવ છે. એટલે પેલા મિશ્રિત ભેગું થઈ ગયું એટલે પછી હા લગાવ ઉત્પન્ન થઈ ગયું. આપણે લગ્ન રાઈટ. કરતા પહેલા હસબન્ડ વાઈફ પેલા હતા, લગ્ન પેલા હસબન્ડ વાઈફ હતા. નહીં નહીં. પણ હવે ત્યાં પેલા લગ્ન થઈ ગયા એટલે મિશ્રિત થઈ ગયું એટલે પછી લગાવ ઊભું થઈ ગયું, પછી હસબન્ડ વાઈફ થઈ હા ગયા, પછી મારા છોકરા થઈ રાઈટ. ગયા, મારા. એટલે આ વસ્તુ છે, આત્માનો પોતાનો સ્વભાવ નથી. આ હા સંસ્કાર તો શું છે, એક પેલું નિકાલ કરવાની વસ્તુ છે. તમે પણ આપણે હમ શું કરીએ છીએ એને વિશેષ ભાવ કરી કે આવું તો કરવું પડે સંસારમાં, આવી રીતે તો કરવું પડે, હમ છોકરાઓ સાથે આમ કરવું પડે, હસબન્ડ સાથે આમ કરવું પડે. પણ આખી હમ દાદા સાયન્સ આખી ખુલ્લી કરી દીધી કે આપણે હમ કેવું છે કે દરેક અવસ્થામાં, દરેક સંજોગોમાં, દરેક સર્કમસ્ટન્સીસમાં, બરોબર, આ આપણી ફાઇલ છે. હમ તો જેવી રીતે તમે ફાઇલ કહ્યું તો આખું સંસારમાં ઓળી ગયું. તો પછી એના રાઈટ. પર શું આવ્યું કે ભાઈ પોતાના સ્વભાવમાં આવી ગયા, આત્માના સ્વભાવમાં આવી ગયા, બરોબર. તો એના પછી બાકી શું રહ્યું કે ભાઈ સંભાવે નિકાલ રહી ગયો. હમ એટલે આવી રીતે આપણે આ જ્ઞાન મળ્યા પછી, આ સમજણ મળ્યા પછી, આજ્ઞામાં આવ્યા પછી આ સંસારમાં રહેતા ફાઇલોનો નિકાલ કરતા આપણે મોક્ષે જઈ શકીએ છીએ, એવું આખું વિજ્ઞાન ખુલ્લું કરી હા આપ્યું. રાઈટ. આમાં બરોબર આપ્યું છે ને, જન્મ પહેલા હતા નહીં, મોત પછી રહેશે નહીં, હા, જગત ઋણાનુબંધ હિસાબી પ્રયોગ છે. યોગ હિસાબી છે. પ્રયોગ છે એમ લખ્યું છે. હા, પ્રયોગ એટલે શું કે 2 + 2 = 4 એ પ્રયોગ કહેવાય. આપણે હમ હમ H2O માંથી, ઓક્સિજનમાંથી પાણી કેવી રીતે બને છે એ આખો પ્રયોગ હમ કહેવાય. હમ કે આ જેવી રીતે આપણે કોલેજમાં ભણતા હતા, આપણે સાયન્સ કોલેજમાં હું ભણતો હતો, તો આપણે પ્રેક્ટિકલ કરાવતા હતા, પ્રેક્ટિકલ. હમ તો હમ પ્રેક્ટિકલમાં બધી વસ્તુઓનું રિઝલ્ટ આવતું હતું. રિઝલ્ટ આવે ને ત્યારે હમ ખબર પડે, અરે આ હાઇડ્રોજન ગેસ કેવી રીતે બને છે, આ ફલાણું કેવી રીતે બને છે, આખી સાયન્સ. એટલે એને શું કહેવાય? પ્રયોગ કહેવાય. રાઈટ રાઈટ. તો આ દાદાએ, કવિરાજે આ દાદાનું આખા આ પદની અંદર આ એક શબ્દ વાપરીને આખું જાણે બ્રહ્માંડ ખુલ્લું કરી દીધું હોય. હવે જન્મ હમ પહેલા હતા નહીં, આપણે જન્મ પહેલા હમ હતા. નહીં મોત પછી રહેશે નહીં, મોત પછી આપણે કઈ રહેવાના છે? તે નહીં. આખું જગત રહ્યું શું બાકી? આપણે હા હસબન્ડ વાઈફ છે, છોકરા છે, મા બાપ છે, બધા ઋણાનો બંધ છે. આપણે ગયા હમ ભાવમાં બધા ઋણાનો બંધને લીધે આપણે બધા ભેગા થાય છે. અને પછી હમ હિસાબ છે, હમ ભેગા થાય છે એવું નથી, હિસાબને હમ લીધે ભેગા થાય છે. અને હિસાબના પછી લીધે ભેગા થાય છે. હા, અને હિસાબને લીધે ભેગા થાય છે. પછી કેવી રીતે થાય છે? એ હિસાબી પ્રયોગ છે આ. હા રાઈટ. પ્રયોગ એટલે રાત. આની રિઝલ્ટ આ જ થશે. તમે તમારા વાઈફ હા સાથે કે છોકરાઓ સાથે હિસાબી તો ખરું, ઋણાનુબંધ તો હમ ખરું, પણ આ મારા હમ છોકરા છે, આ મારા વાઈફ હમ છે, આ મારા ધણી છે. જો હમ એમાં તમે ઇન્વોલ્વ થઈ ગયા, હમ ઋણાનુબંધમાં, હિસાબમાં ઇન્વોલ્વ થઈ તો ગયા, એ તો આખો પ્રયોગ પ્રયોગ તો થઈ આખો જશે પાછો. પ્રયોગ તમારો તૈયાર થઈ જશે, જે રિઝલ્ટ તૈયાર આપશે. થઈ જશે, રિઝલ્ટ હા, આપશે. રાઈટ. એ તમને આગળ એટલે જઈને એવા હિસાબ ભારે હા ભારે હિસાબ કરીને ઋણાના બંધ નવા હિસાબથી ભેગા થઈને ફરી પાછા આવશે. ફરી પાછા. હા રાઈટ. ફરી આ એટલે પ્રયોગ એને નું એને પાછું હિસાબી રિઝલ્ટ પ્રયોગ આપશે. કહ્યું છે. આ પ્રયોગમાં તમે રાઈટ. સમજી જાઓ કે આની રિઝલ્ટ શું આવશે. રાઈટ રાઈટ. હમ બહુ બરોબર છે. સરસ. પછી આમાં એમ લખ્યું છે, સંચાર જીવ આત્માનો વિકલ્પ છે. સંચાર એટલે સંચાર, આપણે આ બધા સંચાર થતા હોય છે ને, કઈ બી વસ્તુ આપણે વિચાર કરીએ, આચાર હમ વિચાર, આ બધા જે જીવ આત્માનો વિકલ્પ છે. આ આત્માનું શું છે? ખાલી વિકલ્પ છે, કલ્પના છે હમ બધી. જીવ કલ્પના છે. આત્મા, રાઈટ. હા. એટલે આ બધા જે વસ્તુઓ છે ને, જે આપણે કલ્પના કરતા રહીએ છીએ. પણ હમ વિકલ્પ કેવો હોવો હકીકત જોઈએ નથી. આત્માનું? આત્માનો હા વિકલ્પ કેવો હોવો જોઈએ કે ભાઈ એમાં વિકલ્પ જ ના હોય, બસ આ જ છે. શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા. એટલે આ રાઈટ. બીજા બધા જે વિચાર છે, બધા આજ બધા જે બધા વિકલ્પો છે. પણ હમ આત્માનો કોઈ વિકલ્પ નથી. આત્મા એટલે તદ્દન ચોખ્ખો છે.
આર પાર તમે જોઈ શકો, અનુભવી શકો. એટલે તો હમ છેવટે એ કોઈ સ્વરૂપ અજ્ઞાનની ઉપજે સંકલ્પ છે કે આપણે હમ અજ્ઞાન સંકલ્પમાં આવી ગયા, અજ્ઞાન દશામાં આવી હમ ગયા. હમ સ્વરૂપની અજ્ઞાનતા એટલે હું કોણ છું એટલે આખી સ્વરૂપની અજ્ઞાનતામાં, તો પછી બધા સંકલ્પો બધા ઊભા થાય, ઉપજે બધા હા સંકલ્પ. હમ એટલે આવી રીતે બાયફર્કેશન કરવું પડે, આપણે કેવી રીતે છૂટા છીએ, આપણે પોતે કોણ હમ છીએ, એ બધી દાદાએ જે છૂટાપણું કરી આપ્યું છે એમાં નિરંતર હમ રહેવું પડે. ત્યારે તો દાદાએ કહેલું ને કે ભાઈ હું શુદ્ધાત્મા છું, કેમ આપણે નિરંતર પાંચ આજ્ઞામાં રહેવાની શક્તિ એ માંગ કરવાની, કે કેવી રીતે હમ આપણે પોતાના સ્વમાં રહેવાની. તો દાદાનું હમ એક જ ધ્યેય હતું કે કેમ કરીને આપણે પોતાના સ્વમાં રહીએ, કેમ કરીને આત્મામાં રહીએ, જેથી કરીને આપણે નિરંતર છૂટાપણું વર્તાય. નહીં તો છૂટાપણું હમ વર્તાય નહીં. આપણે બધી એટલે દાદાનું એક જ લક્ષ્ય હતું કે બસ આ સંસાર કેવી રીતે ઊભો થયો સમજી જાઓ, અને હવે આ ફરી ના થવું જોઈએ એ પણ સમજી જાઓ કે હવે ઈ બહુ સમજ આપી દીધી દાદાએ કે આ કેવી રીતે ઊભું થયું આખું સંસાર. કારણ કે દાદા શું કહેવા માંગતા હતા કે આપણે આ લોજિક્સ બધા સમજી જાઓ, લોજિક. હા હમ હવે અહીંયા કેવું સરસ લોજિક આપ્યું છે. પાણીને ગરમ હમ કરવા લાકડા જલાવા ખપે. હવે પાણીને ગરમ હમ કરવું હોય તો એ લોજિક જોઈએ હમ ને, લોજિક. તો દાદાની હમ સાયન્સ આખી બેઝમેન્ટ લોજિક ઉપર છે કે ભાઈ રાઈટ. પાણીને ગરમ કરવા તો કશું તો જોઈએ ને, ગેસ જોઈએ, લાકડા જોઈએ, બધા જોઈએ ને, એ લોજિક બહુ જોઈએ. બધા સાધન જોઈએ. હા હા, હમ જલને શીતલ કરવા બળતણ કાઢી લેવા પડે. તો હા એના માટે બી લોજિક જોઈએ. જો તમને હા જલને શીતલ કરવું છે તો ભાઈ બળતણ કાઢી લેવા પડે ને. અને તમે લાકડા નાક કરો તો જલ શીતળ થાય? એટલે ના ફરી થાય. લોજિક આવી. કરેક્ટ. એટલે આખો દિવસ આપણે આ લોજિકમાં રહેવાનું કે ભાઈ આ મારું હમ છે કે કોનું છે. આજે હું કરું હમ છું, આ એ કરું છું તે મારું પોતાનું છે કે શું છે. આ કરું છું, હા ખાઉં છું, આ બનાવું છું, આ મારી ફાઇલ છે કે ભાઈ આ મારું ધર્મ છે, શું છે. હમ એટલે ઓલ ધ ટાઈમ હમ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ લોજિક. એ આજે બહુ રાઈટ. છોકરાઓના નિમિત્તે પેલું મને બહુ સરસ યાદ આવી ગયું, આખો દિવસ પ્લસ માઇનસ કરો. એ દાદા હમ કહેતા એ પ્લસ માઇનસ કરો કે ભાઈ આમાંથી હમ શું મળશે, આમાંથી શું હમ બધું નીકળશે, આમાંથી શું તેલ હમ કાઢવા જેવું છે. આપણે બે જણા હમ ઘરમાં બેઠા હોઈએ અને વાતો હમ કરતા હોઈએ, તો તમારી હમ બેનપણી આવી ગઈ ઘરમાં, તો હમ આપણે એની જોડે હમ બેસી વાતો કરવા બેસી ગયા, આત્મા ભૂલી ગયા, તો પછી આમાંથી રાઈટ. શું તેલ કાઢ્યું તમે? હમ એ પ્લસ માઇનસ કરું. કારણ કે આપણી પાસે જે આત્માનું જે આટલું મોટું ખજાનો મળ્યું છે, આત્માનું આટલું મોટું સુખ હમ મળ્યું છે, અને આટલી હમ આજે અમે મોર્નિંગમાં વોક કરવા જઈએ ને એવરી ડે, હા તો હમ એવી રીતે વોક કરવા જઈએ તો અમે બધું આમ ઓબ્ઝર્વ કરીએ કે બધા લોકો શું કરે છે વોક કરતી હમ વખતે. હમ તો હમ અમે વોક કરતા હોઈએ તો બે લેડીઝ બી વોક કરતી હોય, તો પછી એ બધી હમ ઘરની વાત કરે કે આજે મેં આ બનાવ્યું હતું, આજે ફલાણું બનાવ્યું હતું, પણ આજે હા મારી રેસીપી છે ને બરોબર બની નહીં, તે મને શીખવાડ્યું, હમ પણ મારે તો આ ફાવતું નથી, તું કેવી રીતે બનાવે છે. એટલે બ્લા હમ બ્લા બ્લા આવી બધી વાતો ચાલે. પછી હમ બીજા બે જણા આગળ જતા હતા તો એ પછી વાત કરે પોલિટિક્સની, કે આજે આ હમ અમેરિકાએ આમ કર્યું ને ફલાણું કર્યું, આપણા મોદી સાહેબ હમ મસ્ત સ્ટેપ લીધું. પછી મેં હમ આમ વાતો કરતા 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 અમે હું તો અમારા પોતાના સ્વમાં જઈએ, આપણે તો બધી વિધિઓ હમ કરતા જઈએ, પણ કાન પર હમ પ્રલાવ પડે ને બધાની વાતોનો, હા 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 તો પછી આમાંથી સંસારનું પેલું જે તારણ કાઢીએ ને, તો બધી તારણ હમ કાઢી કે આ બધા લોકો કઈ દુનિયામાં પસાર થઈ રહ્યા છે, હમ એમનો ઉપયોગ શામાં છે. ઉપયોગ શેમાં છે? રાઈટ. પણ આપણે તો દાદા હમ ભગવાને કેવું સરસ બધું આપી દીધું. વાત કરતી વખતે હમ ઉપયોગ, બોલતી વખતે હમ ઉપયોગ, ખાતી વખતે ઉપયોગ, કોઈની સાથે તમે કેટલું ટાઈમ પસાર કર્યો એના પર ઉપયોગ, એમાંથી શું રાઈટ. તેલ કાઢ્યું એના પર ઉપયોગ, કે આપણું ટાઈમ વેસ્ટ થઈ ગયું. એટલે કરેક્ટ. આપણે દાદા ભગવાને કેટલી બધી અમને અલર્ટનેસ આપી દીધી છે, કેટલી બધી હા જાગૃતિ આપી છે, જેથી કરીને અમે આમની સાથે વાતચીત કરી શકીએ કેશવ સાથે, કે આ તું ટાઈમ વેસ્ટ કરે છે, આમ કરે છે. હા જેથી કરીને આ દાદા કે છે ને કે કેમ એટલા બધા કેટલા એવા મહાત્મા છે કે એક બે અવતારી છે, કેટલા મહાત્મા હા એક અવતારી છે. એ જે દાદા હમ બોલતા હતા તો એમાં શું દાદા જોતા હશે મહાત્માઓની અંદર, હમ તમે વિચાર હમ કરો હા જોતા હશે.
એટલે કે હમ દિવસ રાત એ કેવી રીતે ઉપયોગમાં રહે છે, દિવસ રાત કેવી હમ રીતે આજ્ઞામાં રહે છે, દિવસ રાત એ કેવી રીતે દાદાના સાયન્સને સમજીને ચાલે છે, એ હમ દાદાને તરત જ ખબર પડી જતી હતી અમારે હાજરીમાં. હા હા તરત જ અમારું ઓપરેશન કરી દેતા હતા કે હમ તમને આટલી મોટી વસ્તુ મળી છે, આવું ગજબનું વિજ્ઞાન મળ્યું છે, એનું તમે આવી રીતે ટાઈમ પાસ કરો છો. હમ અબજો અબજો રૂપિયા ખર્ચે તોય આ વસ્તુ મળે નહીં મળે એવું નહીં. અમે બૂમાબૂમ કરી દેતા હતા. હમ અબજો અબજો રૂપિયા ખર્ચો તો એ જ્ઞાની પુરુષના દર્શન થાય નહીં, અબજો રૂપિયા ખર્ચો તો આવું જ્ઞાન મળે નહીં, અબજો અબજો રૂપિયા ખર્ચો તો આવી સમજણ મળે નહીં. આવું વિજ્ઞાન તમને મળ્યું છે તો કામ કાઢી લો. ને હજી વિનાશી બધી વસ્તુઓમાં ને બધું કેટલું બધું રસ ને ટાઈમ વેસ્ટ થઈ જાય છે. હા, એટલે આપણે કેટલી બધી જાગૃતિ હોવી જોઈએ ખાતી દરેક અવસ્થામાં હમ આપણે જાગૃતિ રાખવી પડે કે દાદા ભગવાને અમને અલ્ટિમેટ વસ્તુ આપી દીધી છે, જે અમને એક બે અવતારમાં સીધું મોક્ષે લઈ જશે. તો આપણે કેવી હમ રીતે અલર્ટનેસમાં રહીને બાકીનું જીવન કાઢી લેવાનું, દાદાની કરેક્ટ. વસ્તુને પકડી લેવાનું, દાદાની આજ્ઞામાં રહેવાનું, દાદાના કયા હમ મુજબ ચાલવાનું. આખો હમ દિવસ અમીબેન શું કરે છે એના પર ઓબ્ઝર્વેશન રાખવાની, ફોકસ રાખવાનું. હમ હમ દાદા ઓબ્ઝર્વેશન કરતા હતા બહુ જબરજસ્ત. અમે રૂમમાં ગયા હમ તો કોઈ એક પેંડા લઈને પ્રસાદ લઈને આવ્યા હતા, તો પેટી પડી હમ હતી. તો મેં કીધું બધાને પ્રસાદ ખાઈ લીધું, પણ સાલું પેંડા અમને બહુ ગમે ને તો એક બીજું મૂઢામાં નાખી દીધું. તો બાજુ રસોઈની બાજુમાં રૂમ હતું જ્યાં દરેક વસ્તુ આપણે મૂકતા હતા. હા દરેક વસ્તુ ફરી કોઈ મહાત્મા આવે તો પછી કે હમ પેલું પ્રસાદ લઈ આવો, તો પછી બે મહાત્મા પાછળથી આવ્યા તો કે દાદા એ તો મેં ખાઈ લીધા. અરે પણ તે તો ઓલરેડી તું તો બે બીજા કે મોઢામાં કેમ નાખી દીધા? બોલો. દાદાએ તો અંદર હમ મૂકી દે કે ભાઈ આ પ્રસાદ મૂકી રાખજે, કારણ કે દાદાને હમ. ખબર હોય કે હમણાં કોઈ બીજા બે ચાર મહાત્મા આવશે તો એને આપી દઈશું હા આપણે. હા હા દાદાએ એવું કહેલું નહીં કે તમે બે ત્રણ મોઢામાં નાખી દેજો, દાદાએ એક જ કહેલું હમ પેલા. હમ કેટલી બધી ઓબ્ઝર્વેશન રાખવી પડે કે આ મન ઓબ્ઝર્વેશન. શું કરે છે, હમ આખો દિવસ શું ઉપયોગમાં રહે છે કે નથી રહેતો. એટલે દાદા હમ કહેતા હતા, દરેક અવસ્થામાં ઉપયોગ રહેવું જોઈએ, ખાતી વખતે, બોલતી વખતે, કપડાં પહેરતી હમ વખતે. મને કેવા સરસ હમ લાગે છે કપડાં, આ ડ્રેસ તો મને બહુ સેટ થાય છે, ફલાણું થાય છે. હમ હમ આખો દિવસ ઉપયોગ આપણો જતો રહે છે, ખબર નથી પડતી. નથી પડતી. હમ એટલે આ વિજ્ઞાન શું કહે છે કે એ તમને એવું ગજબનું વિજ્ઞાન છે કે એ નિષ્પક્ષપાતી રાખે છે, તમારી જે હમ ભૂલો છે એ તમને બતાડે છે. પણ જો તમે એમનું હમ સાંભળશો નહીં, એ ભૂલને પછી તમે ઢાંક ઢાંક કરશો, તો પછી એ ભૂલ હમ તમારી નીકળશે જ નહીં અને ઘર નીકળશે કરીને નહીં. બેસી જશે. અને એવી રીતે દાદા કહે છે કે એક બે અવતારથી સીધા 15 અવતાર સુધી જાય. જેને હમ જેવી તૈયારી કરવી હોય એવું કરજો. હમ જો હજુ કરેક્ટ. સંસાર પછી એવું કહેતા હતા કે જો હજુ તમને સંસાર ગમે છે તો શું ઉતાવળ છે, એવું બોલતા હતા. હમ હવે હમ બધી વાત કરીએ ને, ઘણા બધા હા મહાત્મા વાત કરે તો પછી કે હમ શું ઉતાવળ છે, કરો ને બધા છોકરાઓને આ બધું કરો. છોકરાઓ કહે છે હમ કે ભાઈ આ અમેરિકા ફરવા જવું છે, તો હા જઈ આવો બધું, ઉતાવળ શું છે હમ મોક્ષે જવાનું. હમ એની ગંભીરતા લેવી જોઈએ. દાદા શું કહેવા માંગે છે. હા, દાદા શું કહેવા માંગે છે, કોઈને પકડાતું નહોતું. તમે પકડાતું વિશ્વાસ નતું. હા કરશો કે અમે વિચાર હમ કરતા હતા કે દાદાને કેવી રીતે આખો દિવસ આમ ખબર, આમ સહજ હસ્યા કરે, વાતો કરે. પણ હા ત્યારે આવા બધા વાક્યો નીકળે તો અમને કહીએ કે દાદાની અંદર કેટલું બધું વૈરાગ હતું આ સંસાર હમ પર. અમે એટલે તો દાદાને વિચાર એમ કરીએ. દેખાતું હતું કે આટલું કિંમતી વસ્તુ આવી છે, પણ હજી આ જીવો તો બધા આમાં જ પડ્યા છે, એટલે એમને એકદમ પણ ડિસ્કરેજ ના થઈ જાય ને તો આ લોકો બધા ભાગી જશે. હા, ભાગી જશે. પણ અમે બહુ નજદીકમાં રહેતા હતા ને તો અમને બહુ હસવું આવતું હતું. તો પછી હા એક ગાડી આવી મહાત્માઓની, કે દાદા અહીંયા બેઠા હતા. તો એ તો આવ્યા બાર ગામથી. તો કે એમને કઈ પાવાગઢ જવાનું હતું, તો ગાડી લઈને બધા બસો લઈને પાવાગઢ જતા રહ્યા. હમ પછી સાંજે પછી વળતી વખતે દાદાને મળવા આવ્યા તે ગાડી આવતા આવતા 9-10 થઈ ગયેલા. હવે હમ 9 વાગે દાદા સુવાની તૈયારી કરે, 10 વાગે. તો હમ આટલા બધા લોકોને જોઈને દાદા હેરાન થઈ ગયા
કે અમે દાદા આવ્યા હતા, પછી દાદાના દર્શન કરીશું અને પછી અ, તો અને પછી પાવાગઢ બી જઈ આવીશું, એ પિકનિક બી કરી આવીશું. એટલે હમ પછી દાદાને એવું થયું કે સાલું આવા મોટા જ્ઞાની પુરુષ ભગવાન અહીંયા બેઠા, અંબે માતા હમ લાલ માતાજી, અંબે માતાની અને હમ માતાની દરેક માતાની આવી દાદા ઉપર ગજબની કૃપા છે. અને એ હા બધા દાદા અહીંયા બેઠા છે અંબેના લાલ, અને આ બધા હમ ફરવા નીકળી ગયા ત્યાં. એટલે હમ પછી ત્યારે દાદાએ એ જે ટેકલ કરીને વસ્તુની, એ બધા હમ મહાત્માઓની, એ મને આજે હમ બી યાદ આવે છે કે દાદાને એટલું બધું વૈરાગ હતું કે સાલું આ લોકોને પકડાતું નથી કે આવા હા જ્ઞાની પુરુષ, આ બ્રહ્માંડના સ્વામી અહીંયા હાજર બેઠા છે, તેમ છતાંય હા હજુ ફરવાનું મન થાય છે, હજુ પાવાગઢ જવાનું મન થાય છે. અને હમ સાંજે વળતી વખતે ત્યારે 5-10 મિનિટ માટે દર્શન કરીને જાય છે. મને એક દિવસ દાદા હમ કહેલું કે ભાઈ અમને જો ભગવાન મળ્યા હોત તો એની પૂઠે પૂઠે વહી ગયા હોત, પાછળ જોયું બી ના હોત કે કોણ ઊભું છે, મારા વાઈફ છે કે છોકરાઓ છે કે ફલાણું છે કે જગત છે કે ફેક્ટરીઓ છે. અમને જો આવા દાદા મળ્યા હોત, સારું તો વિચાર હમ તો કરો કે કેવું દાદાને હમ એની વેલ્યુ હમ દેખાતી હશે દાદા અમને. હમ હમ પણ અમને કેવું, અમે તો સંસારની વેલ્યુ દેખાયા કરે, આ જ વેલ્યુ હા દેખાય. હમ એટલે જે એ દિવસે આપણને ખબર પડશે કે ભાઈ આ દાદાની વેલ્યુ શું છે, દાદાના વિજ્ઞાનની વેલ્યુ શું છે, દાદાની જ્ઞાનની વેલ્યુ શું છે, તે દિવસે હમ ખરી રીતે પકડાશે કે આ દાદા, આ 14 લોકના જે નાથ છે, જે આખા બ્રહ્માંડના સ્વામી છે, જે આપણે શું બતાડીને ગયા છે, શું કહીને ગયા છે. હમ અને આપણે આ બધું સંસારના લપ લઈને જ બેઠા છે હજી બધું. હા. અને એમાંથી ખરી વાત આપણે છે. ફુરસત જ નથી મળતી, બોલો. ફુરસત જ નથી મળતી. અરે હમ દાદા ભગવાન કહેતા હતા કે કેમ દેખાતો નથી, આટલા દિવસ પછી આવ્યો. કે દાદા આ ફેક્ટરીમાં બિઝી હતો, આમ હતો, તેમ હતો. તો આમ એટલી હમ સરળતાથી બોલી દેતા હતા બધા હમ મહાત્માઓ કે તો દાદાને વારે ઘડી એવું કેવું પડતું હતું કે આવા જ્ઞાની પુરુષ મળ્યા હોય ને તો દર્શન હા કરીને જવાના, એ સત્સંગનો લાભ ઉઠાવવાનો, એવું વારે ઘડી કેવું પડતું હતું, બોલો. બાપરે. જ્ઞાની પુરુષને કેવું પડે, ચાલો આ આટલું મોટું. એટલે દાદાએ હમ વારે ઘડી આવું બધું બોલ બોલ કરવું પડ્યું આખી લાઈફ. અમે જોયેલું ને નાનપણથી હમ કે હમ કેટલા દિવસથી નથી દેખાતો, આટલા દિવસ પછી આવ્યો. લેડીઝ લોકો પોતાના ઘરમાં અને પોતાના વ્યવહારમાં બિઝી હોય, પુરુષો પોતાના ધંધામાં બિઝી હોય, બરોબર. હમ અને ક્યારે જ્યારે ચાન્સ મળે, કારણ કે વેલ્યુ નહોતી સમજાતી આ જ્ઞાનીની. વેલ્યુ નહોતી સમજાતી. આ જ્ઞાનની શું વેલ્યુ છે, જ્ઞાનીની શું હમ વેલ્યુ છે, એ પકડાતું જ નહોતું, બોલો. હમ પણ રાઈટ. બાકી દાદાએ એટલી સિમ્પલ ભાષામાં, એટલી સરળ ભાષામાં, હમ એટલી એવી સરળતાથી આખું વિજ્ઞાન હાથમાં આપી દીધું. અને આ જે 5 આજ્ઞા આપી દીધી છે ને, તો દાદા કે સેકન્ડે સેકન્ડે સમાધિ વર્તે એવું મેં વસ્તુ તમને આપેલી છે. બીજો શું જોઈએ હવે, બોલો. હમ બહુ બીજું અદભુત છે છે. અમીબેન? હજી હજી હા આ આગળ લઈશો થોડું. હા. પ્રાકૃત ભટ્ટી પ્રતિષ્ઠિત ભાવ છે, નિજાત મેં સંકોર્યા સતે સુખ જ સ્વભાવ છે. હા. આના પર થોડી હા. સમજ. હા. હા. પ્રાકૃત ભઠ્ઠી એટલે આપણી હમ જે પ્રાકૃત સ્વભાવ છે, પ્રકૃતિનો હમ સ્વભાવ કેવું છે, એ પ્રતિષ્ઠિત ભાવ છે, કે કઈ પરમનન્ટ ભાવ નથી. પેલું હમ ભાવ કેવું હોય કે બદલાયા કરે. હમ અને પ્રતિષ્ઠિત તો કેવી છે, આપણે જ્યાં સુધી તમે પોતાના આત્મામાં ના જાઓ તો પ્રતિષ્ઠિત હમ ભાવ કેવા હોય, તમને ભઠ્ઠીની જેમ બધું લઈ જાય, તમારી પ્રકૃતિ રાઈટ. તમારે તરફ લઈ જાય. પણ જ્યારે પોતાનું સ્વનું ભાવ થઈ જાય, સ્વભાવમાં આવી જાય, પોતાના સ્વભાવમાં, હમ બધી હમ પ્રકૃતિ ભઠ્ઠીઓ બધી ખલાસ થઈ જાય. એને ખાલી રાઈટ. જોવામાં જતી રહે, ખાલી જાણવામાં જતી રહે. પ્રકૃતિને જોયા હમ કરો. ભઠ્ઠી જેવી પ્રકૃતિ હોય, અને સરળ પ્રકૃતિ હોય, દુઃખ દેવાવાળી પ્રકૃતિ હોય, સુખ દેવાવાળી પ્રકૃતિ હોય, એ બધી પ્રાકૃત સ્વભાવ છે. એ કઈ હકીકતનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ નથી. તો એને ખાલી જોયા કરો. નિજાત મેં સંકોર્યા સતે સુખ જ સ્વભાવ છે. સુખ સ્વભાવ કેવું છે કે નિરંતર પોતાનું સુખ ઉભરાયા જ કરે. પોતાના હમ પોતાના સતમાં તમે જતા રહો ને તો સુખ જ હમ સ્વભાવ, કારણ કે એનો એન્ડ રિઝલ્ટ જ સ્વભાવ સુખનો છે. આત્માનો હમ સ્વભાવ કેવું છે કે સુખ જ તમને મળે, તમને દુઃખ જેવી વસ્તુ આવવા જ નહીં દે.
રાઈટ. નિજાતમાં એટલે પોતાના સ્વભાવમાં જતા રહો ને તો દુનિયાના દરેક વસ્તુ છે ને હીન થઈ જાય અને પોતાનું સ્વભાવ છે એ તમને ટોપ ઉપર લઈ જાય. રાઈટ. અને એટલે નિજાત મેં સંકોર્યા એટલે પોતે સંકોચાઈને પોતાના સ્વભાવમાં આવી જાઓ એમ ને? સ્વભાવમાં આવી હા. જાય, પોતાના હમ સ્વસ્વભાવમાં આવી જાય. હમ એટલે આપણે આખી દાદાની સાયન્સ કેવું છે કે પોતાના સ્વસ્વભાવમાં આવી જાઓ. હમ આખી પ્રકૃતિ તો બધું એની પ્રકૃતિનો સ્વભાવ તો એ બધું હા, જોયા એના જ છે. સ્વભાવમાં છે જ. હા, એના સ્વભાવમાં છે તમે જ. કશું કશું ચેન્જ કરી શકવાના જ નથી તમે. નથી. પોતાના હમ સ્વભાવમાં આવી જાઓ, પોતાનો સ્વસ્વભાવ. હમ સ્વસ્વભાવ જે હમ પરમનન્ટ છે, જે તમને મોક્ષે લઈ જશે, જે તમને ઠેઠ એન્ડ સુધી તમારે પોતાના સ્વમાં આવી જશે. કરેક્ટ. હા. રૂપ રસ ગંધ સ્પર્શ બધા પરમાણુના ગુણ છે. હા. અને એમાં પોતાનો આત્માનો ગુણ સાચો સુખ ગુણ છે ફક્ત. સાચો સુગુણ પછી ફક્ત ઇન્દ્રિયોના સુખ. હા. હમ બરોબર. પરમાણુનો ગુણ એટલે બધા પરમાણુ જ છે. એટલે આજે બોડી એટલે આખું પરમાણુથી ભરેલું છે, એટલે એના ગુણ છે બધા. રાઈટ. હા. જેવો પૂતગલના જેવો ગુણ નથી. રૂપ રસ ગંધ સ્પર્શ છે ને એ બધા પરમાણુ જેવા જેવા પરમાણુ હોય ને, જેવા જેવા હમ પરમાણુ ભરેલા હોય એ બધા ગુણ પ્રમાણે તમારી અંદર પ્રગટ થયા કરે. પ્રગટ થયેલા હોય. હા, રાઈટ. એ બધા એ પરમાણુના ગુણ છે. પણ સાચો ગુણ હમ કયો છે? સાચો ગુણ ફક્ત આત્માનો ગુણ છે. રાઈટ. બીજા બધા તો બધા પરમાણુના ગુણ છે. એ તમને હા, પેલું તમારું પૂતગલના. અહિત કરશે. તમારે હા વ્યવહાર એટલે દરેક આખા પદની અંદર કેવું છે કે ભાઈ વ્યવહાર અને નિશ્ચય છે. આ હા બધી વસ્તુ આમાં છે, પણ સાચો સુખ હા આત્મામાં છે. હા, આખું ડિફરન્સ જ બતાડ્યું છે બધા બસ જ પેરેગ્રાફમાં કે બતાવે છે દરેક હા. પેરામાં રસ ગંધ હમ સ્પર્શ તો હોય કે ના હોય, બોડીમાં હોય કે નહીં દરેકને. હા, હોય ને. દરેકને રૂપ રસ ગંધ સ્પર્શ હોય, પણ હમ એમાં એ સ્પેશિયલ માને કે ભાઈ ના આ તો મારો હમ ગુણ છે, આ તો મારો છે. હમ તો આવો રૂપાળો દેખાઉં છું. અરે ના, આ હમ તો પરમાણુના ગુણ છે. જેવા તમે પરમાણુ હમ ભરેલા, હા, કે મારે તો આવું રહેવું જોઈએ, મારે તો એવું રહેવું જોઈએ, તો એવા પરમાણુ બધા ભરીને લાવેલા એ પ્રમાણે તમારે હમ રૂપ રસ ગંધ સ્પર્શ બધા મળી ગયા. પણ એ પરમાણુ હમ પણ સાચો ગુણ તો કયો છે? સાચો સુખ શામાં છે? તે તો આત્માનો ગુણ છે. આત્માનો ગુણ છે. એટલે આ બરોબર ને? ગુણો બધા પરમાનન્ટ માનેલા અને એ ગુણોને જ ભજના કરી હા. આટલા કાળ સુધી. ને હવે દાદાએ આપણને આખું ડિમાર્કેશન આવે કે આ જેને માનતા હતા એ તો બધા પરમાણુનો ટેમ્પરરી ગુણો છે, અને એ પૂતગલના છે, અને આપણું પોતાનું આત્માનું જ ગુણ સુખનું છે. સુખનું અને છે. આ બધામાં સુખ માનતા હતા. હા. એટલે આખું બાયફર્કેશન કર્યું છે આખા પદને. હમ હમ મોક્ષ રિયલ જ સિદ્ધ સ્વગુણ અકલ્પ્ય છે. હા, અકલ્પ્ય છે. કલ્પના ના કરી શકે. મોક્ષ જ સિદ્ધ કલ્પના કરી છે. અકલ્પ્ય છે. કલ્પના જ ના કરી શકો. કારણ કે હમ એ જે મોક્ષનો જે ગુણ છે, સ્વગુણ છે, જે સિદ્ધ હમ ગતિ થઈ જાય, એ બધી હમ આ સંસારમાં તમે વિચાર કરો તો અકલ્પ્ય છે. કલ્પનામાં બી ના આવી શકે. એવો રાઈટ. દાદાએ મોક્ષનો આપણે સ્વગુણ આપી દીધું છે. આપણે ત્યાં હમ સિદ્ધ ગતિ સુધીનો લઈ જવાની બધી તૈયારી કરી આપી છે. બોલો. હમ જ્ઞાની જ્ઞાન સંબંધે જો જ્ઞાની હમ પુરુષ મળી ગયા અને એનું આખું હમ જ્ઞાન આખું મળી ગયું કનેક્શન, બંધ નિર્જર છે. એ કોઈ દિવસે હમ નિર્જર થાય, હમ કોઈ બંધ એટલે ના હવે કોઈ થાય, બંધ, હા, હવે બંધ ના કોઈ પડે અને બંધ ખાલી ના પડે. નિર્જરાજ થયા કરે બધું. હમ જ્ઞાનીની કૃપા મળી ગઈ ને તો જ્ઞાનની હમ શક્તિ શું થાય કે કોઈ બંધ ના પડે અને આખો દિવસ નિર્જરા થયા કરે બધું. રાઈટ. એવી એટલે ગજબની પરિસ્થિતિમાં દાદાએ જ્ઞાનીનો બેસાડી. ભેટો જ્ઞાનીનો ભેટો થાય તો જ આ સંભવ છે, ને તો સંભવ જ નથી. સંભવ નથી. હા. એટલે ને તો કહીને અકલ્પ્ય છે. અકલ્પ્ય એટલે કલ્પનામાં બી ના આવે. હમ શબ્દ કેવો કવિરાજે વાપર્યો છે. વાહ, કેટલું આપણને આવું પદ સાંભળીએ ને જ્યારે સાંભળીએ ને આવું દાદા ભગવાન માટે, દાદા માટે, ત્યારે કેવું થાય ને એમ થાય કેટલું સમય વેડફી રહ્યા છે આવું મળ્યા પછી પણ. અને આવું દાદાનું જ્ઞાન બધું નિર્જરા કરવા માટે આ જ્ઞાન આપ્યું છે આપણને. નહીં, અમને જ્યારે તમે આ બધું સાંભળીએ કે વાંચીએ કે બધું નીકળે ને તો અમને એ હા દિવસો યાદ આવે કે અમને દાદા ભગવાન સાથે બે બેસતા હતા તો દાદા હા ભગવાન
આખી વસ્તુ માટે, આ મોક્ષ માટે, આ આત્મા માટે એટલી બધી દાદાની ફોકસ હતું. અને આપણે હા વહેલામાં જ્યારે બેસતા હતા તો ત્યારે આમ આમ આજે અમને વૈરાગ આવે છે કે ભાઈ અમે હમ દાદાની હાજરીમાં આટલું મોટું અમારી હાથમાં હતું, હાજરી હતી હમ દાદાની. તો તે વખતે અમે હમ ટાઈમ કેવી રીતે પાસ કરી નાખ્યું? કારણ કે આપણે હમ સમજાતું જ નહોતું. આપણે એવું જ માનતા હમ હતા કે ભાઈ આ બધું થઈ ગયું, આપણું કામ પતી ગયું. રાઈટ પણ દાદાની સાયન્સ પ્રમાણે જ્યારે આ એક એક વાક્યને હમણાં જોઈએ છે ને, તો આપણે હમ કેટલું બાયફર્કેશન કર્યું છે કે ત્યારે જઈને દાદા કહે કે કેવળ જ્ઞાન થાય. હમ બરાબર છે. બીજું છે અમીબેન, પદ્મા? બસ ના બસ કમ્પ્લીટ. જય ઓકે, વેરી સચિદાનંદ. ગુડ. જય સચ્ચિદાનંદ. બીજો હું આ ક્વેશ્ચન છે? જ્ઞાનવાણી સાંભળું છું ને કેશવાનંદજી, એમાં દાદાની જ્ઞાનવાણી ઓડિયો સાંભળું છું ને, તો હા. એમાં એવું જ થાય છે કે દાદા કેટલું એક જ વસ્તુ કેટલી વાર આમ એક્સપ્લેન કરે છે બધાને કે આવું છે આવું છે, એટલે એમ લાગે કે ગરજ પૂરી દાદાને જ છે એવું જ દેખાતું હતું. એમ એક પ્રશ્ન પૂછે ને. ચાલો, યુ આર વેરી રાઈટ. કારણ કે હા હમણાં જ્યારે અમને એવું થાય છે કે દાદા હા કેટલું અમે તો રાત્રે 11-12 વાગ્યા સુધી બેસતા હતા. તો હા જોકો આવી જતો હતો ને, જોકો આવતો હતો ત્યારે દાદા કહેતા હા ચાલો 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 ઘરે જાઓ બધા, આ શું? એટલે દાદાને ખબર પડી જાય. અને મેં હા મારા લાઈફમાં કોઈ દિવસે જોયું નહીં કે દાદા આમ જોકો ખાતો હોય. એમના ઘરે જ અચ્છા એમના ઘરે જ હોય ને. એટલે એમને એવું થયા કરે કે આ કેમ એમના ઘરે કરીને આખું વિજ્ઞાન, આ બધા મહાત્માઓ સમજી જાય, જ આ એમના ઘરે છોકરા બધું આખું વિજ્ઞાન પકડી લે. એટલે 11-12 વાગ્યા સુધી દાદાને ઊંઘ નહોતી આવતી. દાદાને આમે ઊંઘ નહોતી. અને હાર્ડલી હમ કલાક 1 કલાક જરા આમ આડા પડતા હતા. કારણ કે હું તો એના હમ રૂમમાં જોયેલું ને દાદાને, આખી આખી રાત હું હા રહેતો હતો દાદા સાથે. હા તો દાદાને હા મેં કોઈ દિવસ સૂતા જોયેલા બી નહીં. ઓહ એના લિપ્સ જ ચાલ્યા કરે. એટલે કઈ કઈ વિધિઓ કરે, મહાત્માઓના રક્ષણ માટે વિધિઓ કરે. દરેકના હમ બધા બહુ મોટા કાગડિયા આવતા હોય, ઘર ઘરમાં બધા હમ પ્રોબ્લેમ્સ હોય. તો દાદાને એક એક બધું રિકલેક્શન કરીને એમના ઘરમાં જઈને એના બધા પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા, આખી આખી રાત બેસીને. હમ આપણે તો સુઈ જતા હતા. 8 કલાક તો ઊંઘ જોઈએ ને. હમ દાદાને કે ઊંઘ જ ના હોય, બોલો. બરાબર હમ અમીબેન? ઘણી યસ વખતે ઊંઘ ના આવે ને તો દાદા એવું કે અરે સારું છે ને ઊંઘ નથી આવતી, એની દવા શું હમ કરો છો? જેટલી વાર ઊંઘ નથી હમ આવતી એટલી વાર તમે બધી આજ્ઞાનું પાલન કરજો, આ બીજું દાદાની ભક્તિ કરજો. તો દાદા હા તો ખુશ થતા હતા કે કોઈને ઊંઘ, પણ લોકો તો આવીને કમ્પ્લેન કરતા, દાદા મને ઊંઘ નથી આવતી. હા અને દાદાજી એક અમે એવું બોલ્યા કે આ અમને ઉધરસ કાલે કેવી સરસ આવી ને, એમ કે અમને બહુ ઉપયોગ રહ્યો, એમ કે અમને હા, અમને બહુ ઉપયોગમાં રહેવા દીધી આ ઉધરસ, બોલો આવું એ કીધું. રાત ઉપયોગમાં સુવા નહીં દીધેલું. તો એટલે કે ઉધરસ જ્ઞાનીઓની વસ્તુ તો નિરાલી જ છે. જ્ઞાનીઓની હા વસ્તુ બધી વસ્તુ. એવું ચાલો, સાંભળે જય ત્યારે એકદમ સચ્ચિદાનંદ. જય જય સચિન. સોરી હું વચ્ચે આટલું બધું લાંબુ થઈ જાય છે. ના 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 ના, નો પ્રોબ્લેમ. આપણે નલિનીબેન અનમ્યુટ કરો. હા કર્યું ને. હા, બોલો. હવે શું ક્વેશ્ચન તમારે? નલિનીબેન બંધ બંધ થઈ ગયું, ફ્રીઝ થઈ ગયો. ફ્રીઝ થઈ ગયું. હમ. નલિનીબેન? હા પ્રશ્ન પૂછવાનો છે. હા, બીજું શું કરવાનું? નામ મેં કીધું. ઓકે. તમે કહો છો ને તમારી પાસે બહુ પ્રશ્ન છે, એટલે તો આપણે પ્રશ્ન તમારે હા લેવાના. લેવાના તમારે. તમારો વિડીયો હું બંધ કરું છું. કારણ કે તમારો ચાલ્યો ગયા લે. એમને કનેક્શન બરાબર નથી. હા, કનેક્શન બરોબર નથી. આવી ગયા પાછો. સામાયિક લઈએ. ખબર, એક મિનિટ, નલિનીબેન આવ્યા છે. વિડીયો આવી ગયો. હા, હાર્દિકભાઈ, સાઉન્ડ નથી. ઓકે.
ઓકે, એમને પ્રોબ્લેમ જ છે ચાલ્યું. ઓકે હમ. ઓકે, સામાયિક લો. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસ રૂપ સ્પર્શતણી, કુદરતી અવસ્થા મનની, મૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સ્થૂળ પરમાણુ રૂપી, એવી માયાની અટકણ રે, ઓળખ્યાના પ્રગટને જરી, કોટી વર્ષોના પડળો રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની, અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. ભગવાનજી, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપ પદ ઉપર થોડો પ્રકાશ પાડો, કારણ કે જે કુદરતી મંદિર રૂપે, કુદરતી રીતે મંદિર રૂપે આખું પ્રગટ થયું દાદા ભગવાનનું દેહ મંદિર, અને આપણને એ જે ક્યારે જણાયા નહોતા, દેખાયા નહોતા, અનુભવ્યા નહોતા, એ મૂળ પુરુષ દાદા ભગવાન સ્વરૂપે આપણને લાભ મળ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગજબની વસ્તુ બની, કારણ કે સવારથી લઈને સાંજ સુધી એવરી મુમેન્ટ, એવરી સંજોગમાં, દરેક ઘડીમાં એવું જ લાગ્યા કરે છે કે આ કેવી મૂર્તિ અમને મળી. અમે સવારે મોર્નિંગ વોકમાં કરવા જઈએ કે ઘણી વખતે આપણે ઘરમાં હોઈએ કે વ્યવહારમાં હોઈએ, ઘર ધંધામાં હોઈએ, બહાર ફેક્ટરીઓમાં હોઈએ, તો દરેક અવસ્થામાં, દરેક સંજોગમાં આપણે એવા સંજોગો મળતા હોય, એવી સંજોગોમાં એવા સરકમસ્ટન્સીસ મળતા હોય, તે વખતે એવું થાય કે આ અમને કેવી દાદા ભગવાનની મૂર્તિ મળી ગઈ.
કેવી રીતે દાદાની આ એડજસ્ટમેન્ટ મળી ગઈ, કેવી રીતે દાદાનું આ વિજ્ઞાન કામ કરે છે. નહીં તો આવી અવસ્થામાં તો અમારી શું દશા થઈ હોત. હમણાં આવી રીતે બોલી ગયા, આવું ભારે શબ્દો બોલી ગયા, તો એ વખતે તો આખું અંતસ્કરણ હાલી જાય, એવા બી સંજોગો આવી જાય. પણ એવા તેવા જેવા બી સંજોગો આવે તે વખતે આખી વસ્તુ આમ સહજ રીતે સમજાય જાય કે આ કુદરતી રચના છે, આ બધી અવસ્થા આવી બધી ઊભી થઈ છે, આ કુદરતી અવસ્થાની આ બધી મારામારી છે. પણ સ્થૂળ સૂક્ષ્મ વાણીના સંયોગો અસંયોગો અને પોતાની સ્વાધીન સંયોગો કોણી વસ્તુની આ બધી કરામત છે. દરેક અવસ્થામાં આ વિજ્ઞાન કામ કરે છે સાહેબ. અને આ સ્થૂળ પરમાણુ કેવી રીતે કામ કરે છે, સૂક્ષ્મ પરમાણુ શું કામ કરે છે, પોતાનો સ્વગુણો શું રીતે કેવી રીતે કામ કરે છે, કઈ જગ્યા પર આપણે અટકણ થઈ જાય છે, કઈ જગ્યાએ માયાની અટકણો આવે છે, કેવી રીતે માર ખાવી પડે છે. તે બધી વસ્તુઓ ઓળખ્યાના પ્રગટને જરી આપણા પ્રગટને સાક્ષાત પરમાત્માને ઓળખ્યા નહીં તો આ કોટી કોટી વર્ષોનું જે આ બધું બંધારણ છે આ તૂટી શકે નહીં. આ કાળની અંદર કોટી કોટી વર્ષો સુધી અમે માથાકૂટ કરતા રહીએ, ગમે તે સાધનો કરતા રહીએ, તપ ત્યાગ કરતા રહીએ, પણ એમાંથી છૂટાય નહીં. આ દ્રષ્ટિ તો કોઈ દિવસે મળે નહીં કે પોતાની સ્વદ્રષ્ટિમાં આવી જાય અને પોતાને છૂટાપણાની અવસ્થામાં આવીને આવી દ્રષ્ટિ કોઈ દિવસે મળે નહીં. આ જ્ઞાની પુરુષની કૃપાથી અમને મળી છે. એટલે દાદા વારે ઘડી શા માટે કહેતા હતા કે એક મોટું આશ્ચર્ય બન્યું છે. આ વારે ઘડી એવા શબ્દો કેમ બોલતા હતા? કારણ કે કોઈને પકડાતું નહોતું. આ આશ્ચર્ય બન્યું છે. આશ્ચર્ય એટલે કોઈ દિવસે બની શકે નહીં કે તમે ઘરમાં રહી શકો, બાળકો સાથે રહી શકો, ફેમિલી સાથે રહેતા નિરંતર તમારે છૂટાપણાની જાગૃતિ રહે, વ્યવહારમાં દરેક અવસ્થામાં તમે છૂટાપણામાં જાગૃતિમાં રહી શકો. આવું કોઈ દિવસે બન્યું નથી. 10 લાખ વર્ષે પ્રગટ થાય છે તે જ્ઞાની પુરુષ. એવા 10 લાખ વર્ષો પછી આવું જ્ઞાન પ્રગટ થયું છે. તે અમે બધા મહાત્માઓ જબરજસ્ત પુણ્યશાળી કહેવાઈએ. અને દાદાની આંખોનું જે બધું વસ્તુ જે ખુલ્લી થઈ છે, જે દ્રષ્ટિથી આપણે દરેક ઠેકાણે શુદ્ધાત્મા જોઈ શકીએ છીએ, આ તો બહુ મોટી અજાયબી બની છે. નહીં તો શુદ્ધાત્મા તો કોઈ દેખાય જ નહીં. દરેક જીવ માત્રની અંદર વાઈફ હોય, છોકરા હોય, સંબંધીઓ હોય, ગમે તેવી અવસ્થામાં કોઈ બી આપણે ભેગા થાય છે, એની અંદર જે શુદ્ધાત્મા આપણે જોઈ શકીએ છીએ એ તો દાદાના વિજ્ઞાનની જબરજસ્ત બલિહારી થઈ છે. અને આ દાદાની કેવી અદ્ભુત ધારા પ્રગટી છે કે તે આખું વિજ્ઞાન એ તમને આખું વ્યવસ્થિત શક્તિ શું કરે છે, સંયોગો કેવી રીતે ભેગા થાય છે, સંયોગોનો કેવી રીતે વિયોગ થાય છે, આખી સાયન્સ. આમ બાકી આ વિચાર કરવા જઈએ ને કે આ ગમે તેવા શાસ્ત્રો વાંચે ને સાહેબ, ગમે તેવી વસ્તુ વાંચે ને તોય આ એક શબ્દ સમજાય નહીં. અમે આ વિજ્ઞાનમાં ઘણી વખત એવું બનતા કે હવે તો કેટલા બધા કલાક સુધી 2 કલાક સુધી વાતો કરીએ દાદાની, તો એવા બી શબ્દો મળી જતા હતા કે અમને તો આમાંથી એક શબ્દે નહીં સમજાયો. બોલો. તો હવે વિચાર કરીએ કે દાદા ભગવાન જો અમને આટલું બધું આટલી સહજ રીતે બોલતા હતા, તે અમને એટલું બધું સરસ લાગે છે, એટલું બધું આપણે ઉપયોગમાં આવી જાય છે કે આપણે એટલું બધું આનંદ વર્તાય છે, તે હજુ સુધી લોકોને એક શબ્દ સમજાતું નથી દાદાની સાયન્સનું. એવા બી ઘણા બધા સંજોગો ભેગા થતા હતા અમને સત્સંગ વખતે. ત્યારે અમને લાગે કે ઓહો, દાદાની આટલી મોટી સાયન્સ આમ આવી ધીરે 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 સમજાતી જાય છે. આખું ઠેઠ સુધીનું વિજ્ઞાન, કેવળ જ્ઞાન સુધી દાદા ખુલ્લું કરી દીધું છે. તે આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ. અને દરેક અવસ્થામાં આ કોણા પરમાણુ છે, શું છે, બધી આમ ધીરે 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 ઝીણવટથી ખબર પડતી જાય છે. તે આ વિજ્ઞાન એવું ગજબનું કામ કરી રહ્યું છે કે છેવટે અમને ધીરે ધીરે પોતાના અમૂર્ત જગ્યા પર લઈ જશે અને સજીવન પ્રભુની અમારા દર્શન કરાવી શકશે અને મૂળ પુરુષ શું છે એની ઓળખાણ પડાવી શકશે. બરોબર છે? વેરી ગુડ. જે શ્રીમદ રાજચંદ્રજીએ પુરાણ પુરુષની ઓળખાણ આપી છે એ અમે જોયો, અનુભવ્યો. દાદાએ આપણને એ આપણી અંદર પ્રગટ કરી આપ્યા અને
આપણી અંદર એ મૂળ પુરુષની અનુભૂતિ અવિરત જાગૃતિથી અને શું કહેવાય સતત ચેતવ્યા કરે છે, હા આપણી ભૂલો અલગ દેખાડ્યા કરે છે. બહુ ગજબનું થયું છે. એટલે ગજબ ગજબ મૂર્તિ એ એમના દાદા કહે છે ને, અમે તો અંદરના પ્રગટ દાદાને આખા દિવસમાં 1000 કરતા વધારે વાર જય કરીએ છીએ. હવે આપણે પણ ધીમે ધીમે એ જાગૃતિ વધારીએ અને એના લીધે આખી એમની એક જે આ ભક્તિ થાય છે તે એમને બધું જ અંદર ખુલ્લું થઈ જાય છે. હા એટલે આપણે કહે ને કે દાદા કેમ સમજાતા નથી, તો હવે એની પાછળનો આ રસ્તો બતાડ્યો કે તમને દાદા કેટલા વહાલા લાગે છે, દાદાને આખા દિવસ કેટલી વખત યાદ કરો છો, એ બધા સરસ પ્રમાણ આપ્યા છે. હવે પ્રમાણ કરવાનું છે પેલું આપણા પોતા માટે, અને બીજું જોવું હોય તો શું કે આ જગતના લોકોને આજે એમની બહુ જરૂરત છે. વલખા મારે છે વલખા. હા આ બાર એટલી બધી માથાકૂટ કરે છે અને આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા સમયમાં એ લોકો એને જ ભગવાન માને છે. હા કેમ કે દિવસે મનુષ્યની જગ્યા લઈ લેશે. હમ જોવાની વાત એ છે, બરોબર સર્વજ્ઞ પુરુષો આખા અર્ધ કાળચક્રમાં 24 એવા ભેગા થાય છે. તીર્થંકર ભગવાન ભગવાન હવે બોલો, એટલે કે ને મનુષ્યની બુદ્ધિ તો શું કરી શકે છે, હા પણ આપણે એનો કોઈ ઝઘડો નથી. આપણે વાત સમજી ગયા છે તો જગતના લોકોને એ રાઈટ દિશા મળે હા અને અંતર સુખ પ્રાપ્ત કરે, એ જ ભાવના સાથે આપણે આપણા પ્યોરિટીના માર્ગે આગળ વધીએ. એ જ અંદરના દાદાની ભક્તિ કરીને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કરેક્ટ. સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હવે કશાવાંધી શ્રીમંત બોલાવો, હાર્દિકભાઈ ફોલો કરશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સપસાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ પાપ પણાસનો, સપ પાપ પનાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સપ્પેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવતીકાલે બુધવાર સવારે 6:30 પ્રાતઃ વિધિ, 7:15 US નો સત્સંગ, 10:15 ગુજરાતી સત્સંગ, બપોરના 4:30 કીર્તન ભક્તિના આરતી.